કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. તેમાં ફર્સ્ટ એમસીક્યુ છે, MS વર્ડમાં Ctrl+C શોર્ટકટ કમાન્ડનો ઉપયોગ શેના માટે થાય છે? તેનો સાચો જવાબ આવશે કોપી કરવા માટે Ctrl+C વપરાય છે. સૌથી પહેલી કમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતા? તેનો સાચો જવાબ છે એડા લવલેસ. કમ્પ્યુટરમાં 1 બાઇટ બરાબર કેટલા બીટ થશે? તેનો સાચો જવાબ આવશે 8. આ ખાસ પૂછાતા કોમ્પ્યુટરના અગત્યના પ્રશ્ન છે. 1 બાઇટ એટલે 8 બીટ થશે. કમ્પ્યુટરનું દિમાગ કયું કહેવાય છે? કમ્પ્યુટરનું દિમાગ એટલે કે મગજ એટલે CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. HTTPનું પૂર્ણ રૂપ શું છે? HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. MS એક્સેલમાં કોલમ અને રોની ઇન્ટરસેક્શનને શું કહે છે? તેને સેલ કહેવામાં આવે છે. કોલમ અને રો ભેગા થાય તેને સેલ કહેવામાં આવે છે. વિન્ડોઝમાં રિસાયકલ બિનનો ઉપયોગ શેના માટે થાય છે? ડિલીટેડ ફાઇલ્સ ટેમ્પરરી સ્ટોર કરવા માટે રિસાયકલ બિનનો ઉપયોગ થાય છે. ડિલીટ કરેલી ફાઇલ છે એ ટેમ્પરરી રિસાયકલ બિનની અંદર સેવ થાય છે, અને જો રિસાયકલ બિનમાંથી પછી તમે ડિલીટ કરો પછી સંપૂર્ણ કમ્પ્યુટરમાંથી ડિલીટ થઈ જાય છે. કમ્પ્યુટરનું પ્રથમ પેઢી એટલે કે ફર્સ્ટ જનરેશન કયા ટેકનોલોજી પર આધારિત હતું? તેનો સાચો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ્સ. કમ્પ્યુટરમાં F5 કીનો ઉપયોગ શેના માટે થાય છે? તો રિફ્રેશ કરવા માટે. ખાસ પૂછાય છે. F5 એટલે રિફ્રેશ કી છે. ગૂગલ ક્રોમ એક પ્રકારનું શું છે? એક પ્રકારનું વેબ બ્રાઉઝર છે. ગૂગલ ક્રોમ છે એ વેબ બ્રાઉઝર છે. કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ચાર્લ્સ બેબેજ છે એ કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે. ત્યાર પછી કમ્પ્યુટરમાં ટેમ્પરરી મેમરી કઈ કહેવાય છે? તો RAM રેન્ડમ એક્સેસ મેમરી એ ટેમ્પરરી મેમરી છે. WWWનું પૂર્ણ રૂપ શું છે? તેનો સાચો જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ એ WWWનું પૂરું નામ છે. કમ્પ્યુટરમાં બાયોસનું પૂર્ણ નામ શું છે? તો BIOS. બાયોસનું પૂર્ણ નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો ઈમેલ મોકલવા માટે SMTP એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ ઈમેલ મોકલવા માટે વપરાય છે. કમ્પ્યુટરમાં પ્રાઇમરી સ્ટોરેજ કયું છે? કમ્પ્યુટરમાં પ્રાઇમરી સ્ટોરેજ છે RAM. પ્રાઇમરી મેમરી છે એ RAM કહેવાય છે. રેન્ડમ એક્સેસ મેમરી પહેલાં છે તે રેમમાં ડેટા સેવ થાય છે. Ctrl+Z નો ઉપયોગ શેના માટે થાય છે? તો અન્ડુ કરવા માટે Ctrl+Z નો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં આપણે કોઈ પણ માહિતી લખીએ છીએ પછી આપણને એ માહિતી જોતી નથી તો Ctrl+Z દબાવશી એટલે છે એ રિમૂવ થઈ જશે. Ctrl+Y નો ઉપયોગ શેના માટે થાય છે? તો રીડુ કરવા માટે. એ માહિતી આપ ડિલીટ કર્યા પછી તમને એમ થાય ફરી પાછી આ જ માહિતી જોઈ છે તો Ctrl+Z કરી અને Ctrl+Y કરશો એટલે ફરીથી એ જ માહિતી આવી જશે. તો રીડુ કરવા માટે Ctrl+Y નો ઉપયોગ થાય છે. પેન ડ્રાઈવ કયા પ્રકારની મેમરી છે? તો પેન ડ્રાઈવ એ એક નોન વોલેટાઇલ મેમરી છે. HTMLનું પૂર્ણ નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. કમ્પ્યુટરમાં કંટ્રોલ યુનિટ ક્યાં હોય છે? તો CPU ને કંટ્રોલ યુનિટ કહેવામાં આવે છે. CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તે બધી જ માહિતી છે તેનું કંટ્રોલ છે એ CPU થી થાય છે. FAXનો સંપૂર્ણ અર્થ શું છે? તો FAX એટલે ફેક્સિમાઇલ છે તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરમાં 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થશે? તો 1024. મોસ્ટ ટાઈમ પૂછાતો પ્રશ્ન 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થશે? 1024. OCRનું પૂર્ણ નામ શું છે? OCRનું પૂર્ણ નામ છે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નાઇઝેશન. ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન એટલે OCR. URLનો અર્થ શું છે? URL એટલે થશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. IP એડ્રેસ કેટલા બીટનું હોય છે? IP એડ્રેસ છે એ 32 બીટનું હોય છે. એક IP એડ્રેસ એટલે થશે 32 બીટ.
કમ્પ્યુટરમાં રોમ કઈ મેમરી છે? રોમ એ નોન વોલેટાઇલ મેમરી છે, જ્યારે રેમ કઈ મેમરી છે ને રેમ એ વોલેટાઇલ મેમરી છે. આ ખાસ ડિફરન્સ યાદ રાખવાનો રહેશે. રોમ છે એ નોન વોલેટાઇલ છે, જ્યારે રેમ છે એ વોલેટાઇલ એટલે ભૂસાઈ જાય એવી મેમરી છે. માઉસ કયા પ્રકારનું ઉપકરણ છે? માઉસ એ ઇનપુટ ડિવાઇસ છે. માઉસથી આપણે કોઈ પણ સંદેશ છે એ મોકલી શકીએ છીએ, એટલે એ ઇનપુટ ડિવાઇસ છે. પ્રિન્ટર કયા પ્રકારનું ઉપકરણ છે? પ્રિન્ટર એક આઉટપુટ ડિવાઇસ છે. પ્રિન્ટરમાં આપણે માહિતી લખેલી જોઈ શકીએ છીએ, એ એક આઉટપુટ આપે છે, એટલે પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. MS વર્ડમાં કંટ્રોલ એસનો ઉપયોગ શેના માટે થાય છે? તો કંટ્રોલ એસ છે એ ફાઇલને સેવ કરવા માટે વપરાય છે. MS એક્સેલમાં SUM એટલે કે સમ છે એ શેના માટે વપરાય છે? તો સમ છે એ આંકડાનો સરવાળો કરવા માટે MS એક્સેલની અંદર વપરાય છે. કમ્પ્યુટર વાયરસીસ સામાન્ય રીતે કયા માધ્યમથી ફેલાય છે? એ છે ઈમેલ એટેચમેન્ટથી ફેલાય છે. ઈમેલમાંથી વાયરસ છે એ આવી શકે છે. USB નું પૂર્ણ નામ શું છે? USB એટલે યુનિવર્સલ સિરિયલ બસ. કમ્પ્યુટરમાં કેche મેમરી ક્યાં હોય છે? તો એ CPUની અંદર આવેલી હોય છે. કમ્પ્યુટરમાં Windows+D કીનો ઉપયોગ શેના માટે થાય છે? તો Windows D એટલે કે ડેસ્કટોપ શો કરવા માટે, ડેસ્કટોપ પર જવા માટે Windows+D નો ઉપયોગ થાય છે. WIFI વાઈફાઈનો પૂર્ણ અર્થ શું છે? વાયરલેસ ફિડેલિટી. વાયરલેસ ફિડેલિટી. ગૂગલ ડ્રાઈવ કઈ સેવા આપે છે? ગૂગલ ડ્રાઈવની અંદર ક્લાઉડ સ્ટોરેજ મળે છે. તેમાં તમે કોઈ પણ ફાઇલ છે તેને સેવ કરી શકો છો. તો એક્સ્ટ્રા છે સેવ કરવી હોય તમારે ફ્રીમાં છે ગૂગલ ડ્રાઈવ છે એ સ્ટોરેજ આપે છે. તો ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડ સ્ટોરેજ આપે છે. કમ્પ્યુટરમાં ALUનો અર્થ શું થાય છે? ALU જે છે તેનું ફૂલ ફોર્મ છે એરિથમેટિક લોજિક યુનિટ. વિન્ડોઝમાં ટાસ્ક મેનેજર ખોલવા માટે કયો શોર્ટકટ છે? તો ટાસ્ક મેનેજર જો તમારે ઓપન કરવું હોય તો તેના માટેનો શોર્ટકટ છે Ctrl+Alt+Delete. MS વર્ડમાં કંટ્રોલ Nનો ઉપયોગ શેના માટે થાય છે? તો MS વર્ડની અંદર કંટ્રોલ N એટલે કે નવો દસ્તાવેજ બનાવવો હોય તો કંટ્રોલ Nનો ઉપયોગ થાય છે. ફાયરવોલનો ઉપયોગ શેના માટે થાય છે? ફાયરવોલનો ઉપયોગ છે એ નેટવર્ક સિક્યોરિટી માટે છે કરવામાં આવે છે. FTPનું પૂર્ણ નામ શું છે? FTP એટલે થશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. કોઈ પણ ફાઇલને ટ્રાન્સફર કરવી હોય તો FTP છે એ વપરાય છે. DNSનો અર્થ શું છે? DNS એટલે ડોમેઇન નેમ સિસ્ટમ. DNS એટલે ડોમેઇન નેમ સિસ્ટમ. ત્યારબાદ કમ્પ્યુટરમાં બીટનો અર્થ શું છે? બીટ એટલે થશે બાઇનરી ડિજિટ. બાઇનરી ડિજિટને બીટ કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ છે હાર્ડવેર અને સોફ્ટવેરનું સંચાલન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ છે એ યુઝ થાય છે. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કયો શોર્ટકટ છે? F5. એનો શોર્ટકટ છે F5. તમે જ્યારે પાવરપોઈન્ટ ઓપન કરો છો ત્યારે સ્લાઇડ શો બતાવવો હોય એટલે ડાયરેક્ટ આપણે F5 કરી દેસી તો પાવરપોઈન્ટની અંદર સ્લાઇડ શો છે એ દેખાવા માંડશે અને નીચે ઓપ્શન પણ આવે છે, ત્યાંથી પણ સ્લાઇડ શો કરી શકો છો. PDFનું પૂર્ણ નામ શું છે? PDF એટલે થશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. PDFનું પૂર્ણ નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. કમ્પ્યુટરમાં ડેટા ટેમ્પરરી સ્ટોર ક્યાં થાય છે? તો RAM છે તેમાં ડેટા ટેમ્પરરી સ્ટોર થાય છે. ઈમેલ પ્રાપ્ત કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો ઈમેલ પ્રાપ્ત કરવા માટે વપરાય છે POP3. કંટ્રોલ P નો ઉપયોગ શેના માટે થાય છે? તો પ્રિન્ટ કરવા માટે. આપણે કોઈ પણ પ્રોગ્રામ હોય વર્ડ, એક્સેલ કે પાવરપોઈન્ટ પ્રિન્ટ કાઢવી હોય એટલે કંટ્રોલ P વપરાય છે. કંટ્રોલ B નો ઉપયોગ શેના માટે થાય છે? તો આપણે બધા છે ટેક્સ્ટ સિલેક્ટ કરી અને બોલ્ડ કરવા હોય એટલે કે ડાર્ક કરવા હોય તો કંટ્રોલ B નો ઉપયોગ થશે. MS એક્સેલમાં ફોર્મ્યુલા શરૂ કરવા કયો સિમ્બોલ વપરાય છે? તો ફોર્મ્યુલા શરૂ કરવા માટે બરાબરનો સિમ્બોલ છે તે વપરાય છે. જીમેલ કઈ કંપનીની સર્વિસ છે? જીમેલ એ ગૂગલમાં
આવતી એક કંપનીની સર્વિસ છે. જીમેલ છે એ ગૂગલમાં આવે છે. કંટ્રોલ આઈનો ઉપયોગ શેના માટે થાય છે? તો કંટ્રોલ આઈ છે એ ઇટાલિક છે એ રાઇટિંગ આપણે કોઈ પણ લેટર લખવા હોય તો ઇટાલિકમાં કરવા માટે કંટ્રોલ આઈ વપરાય છે. ઇન્ટરનેટ પર ડોમેન નામના અંતે .gov એ શું દર્શાવે છે? તો .gov એટલે કે ગવર્મેન્ટ છે તેની વેબસાઇટ છે એવું એ દર્શાવે છે. કંટ્રોલ ઈનો ઉપયોગ શેના માટે થાય છે? તો કંટ્રોલ ઈનો ઉપયોગ છે એ સેન્ટર અલાઇન કરવા માટે થાય છે. એ સેન્ટરમાં તમારે જો તમે લખેલું લખાણ છે સેન્ટરમાં લેવું હોય તો કંટ્રોલ ઈ ડાયરેક્ટ દબાવી દેશો એટલે લખાણ છે એ સેન્ટરમાં આવી જશે. WIFI વાઈફાઈ છે તેનો અર્થ શું થાય છે? તો વાઈફાઈનો અર્થ થાય છે વાયરલેસ ફિડેલિટી. યુએસબીનું પૂર્ણ નામ શું છે? યુએસબીનું પૂર્ણ નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. કમ્પ્યુટરમાં ફિશિંગનો અર્થ શું છે? ફિશિંગ એટલે થશે પાસવર્ડ હેક કરવાનો પ્રયત્ન. કોઈ પણ વ્યક્તિ તમારો જો પાસવર્ડ હેક કરવાની ટ્રાય કરે તો તેને ફિશિંગની પ્રક્રિયા કહેવામાં આવશે. કંટ્રોલ કેનો ઉપયોગ શેના માટે થાય છે? કંટ્રોલ કેનો ઉપયોગ છે એ હાઇપરલિંક ઇન્સર્ટ તમારે જો કરવી હોય તો તેના માટે કંટ્રોલ કે વપરાય છે. ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? તો વિન્ડોઝ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેને શું કહેવામાં આવે છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. એ કોઈ પણ છે પ્રોગ્રામ ઓપન કરવું હોય કઈ રીતે હેન્ડલિંગ કરવું છે તો એક ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે વિન્ડોઝ. કંટ્રોલ આરનો ઉપયોગ શેના માટે થાય છે? તો રાઇટ એલાઇન કરવા માટે કંટ્રોલ આરનો ઉપયોગ થાય છે. રાઇટ એટલે જમણી બાજુ તમારે જો લખાણ છે એ લઈ જવું હોય તો કંટ્રોલ આર વપરાય છે. આઈસીનો અર્થ શું છે? આઈસી એટલે થશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આઈસીનો મતલબ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. કંટ્રોલ ક્યુનો ઉપયોગ શેના માટે થાય છે? તો કંટ્રોલ ક્યુ જે છે એ પેરેગ્રાફ રિમૂવ કરવા માટે કંટ્રોલ ક્યુ વપરાય છે. કમ્પ્યુટરમાં ટ્રોજન હોર્સ એ શું છે? તો ટ્રોજન હોર્સ એ એક માલવેર છે. માલવેરનો એક પ્રકાર છે ટ્રોજન હોર્સ. કંટ્રોલ Shift+Nનો ઉપયોગ વિન્ડોઝમાં શેના માટે થાય છે? તો આ ત્રણેય કી જે છે એ એન એટલે કે ન્યૂ ફોલ્ડર બનાવવા માટે. કંટ્રોલ શિફ્ટ સાથે તમે એન દબાવશો એટલે નવું ફોલ્ડર બની જશે. એલસીડીનું પૂર્ણ નામ શું છે? એલસીડીનું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એલસીડીનું પૂર્ણ નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. HTMLમાં લિંક માટે કયો ટેગ વપરાય છે? તો લિંક માટે વપરાય છે એ. ઓપ્શન એમાં બતાવેલો છે એ રીતે આમ જો લિંક કરવું હોય તો કયો ટેગ વપરાય છે એ. જાવા કયા પ્રકારની લેંગ્વેજ છે? તો જાવા એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય છે. જાવાને પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવામાં આવે છે. SQLનું પૂર્ણ નામ શું છે? તો SQLનું પૂર્ણ નામ છે સ્ટ્રક્ચરલ ક્વેરી લેંગ્વેજ. એનું પૂર્ણ નામ છે સ્ટ્રક્ચરલ ક્વેરી લેંગ્વેજ. કંટ્રોલ એસનો ઉપયોગ શેના માટે થાય છે? તો ફાઇલ છે તેને સેવ કરવી હોય તો તેના માટે કંટ્રોલ એસ છે એ વપરાય છે. કમ્પ્યુટરમાં કેપ્ચાનો ઉપયોગ શેના માટે થાય છે? તો કમ્પ્યુટરમાં કેપ્ચા જે છે એ BOT એટલે કે બોટને ઓળખવા માટે કેપ્ચા છે એ વપરાય છે. કમ્પ્યુટરમાં HDDનો અર્થ શું થાય છે? HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. HDD એટલે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. RAMનું પૂર્ણ નામ શું છે? RAMનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. કંટ્રોલ Pનો ઉપયોગ શેના માટે થાય છે? કંટ્રોલ Pનો ઉપયોગ થાય છે પ્રિન્ટ કરવા માટે. આપણે વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટ ફાઇલની પ્રિન્ટ કાઢવા માટે વપરાય છે કંટ્રોલ P. ગૂગલ ક્રોમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો એક વેબ બ્રાઉઝર છે. કમ્પ્યુટરમાં પિંગ કમાન્ડનો ઉપયોગ શેના માટે થાય છે? તો નેટવર્કનું ટેસ્ટ કરવું હોય ત્યારે પિંગ કમાન્ડનો ઉપયોગ થાય છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેલ એ શું છે? તો સેલ એ રો અને કોલમનું ઇન્ટરસેક્શન એટલે રો અને કોલમથી જે ખાનું બને છે તેને સેલ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કૂકી એ શું છે? તો કમ્પ્યુટરમાં કૂકી એ વેબસાઇટ ડેટા ફાઇલ છે. wwwનું પૂર્ણ નામ છે વર્લ્ડ વાઇડ વેબ. કમ્પ્યુટરમાં કેચે કયા મેમરી વચ્ચે હોય છે? તો CPU અને RAM વચ્ચે છે એ કેચે મેમરી છે આવેલી છે.
કંટ્રોલ ઝેડનો ઉપયોગ શેના માટે થાય છે? તો અન્ડુ કરવા માટે કંટ્રોલ ઝેડ વપરાય છે. કંટ્રોલ વાયનો ઉપયોગ શેના માટે થાય છે? તો રીડુ કરવા માટે કંટ્રોલ વાય વપરાય છે. આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયા છે. કમ્પ્યુટરમાં આઈપીનો અર્થ શું છે? આઈપી એટલે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. કમ્પ્યુટરમાં ક્યુઆર કોડ કઈ ટેકનોલોજી પર આધારિત છે? તો તેનો સાચો જવાબ આવશે મેટ્રિક્સ. બારકોડ છે એ ક્યુઆર કોડ ટેકનોલોજી પર આધારિત છે. બારકોડ જે છે કોઈ પણ વસ્તુ ખરીદીએ ત્યારે બ્લેક કલરના લીટા લાઇનિંગ જેવું આવે છે જેને બારકોડ કહેવામાં આવે છે, તે ક્યુઆર કોડ પર આધારિત છે. કંટ્રોલ શિફ્ટ અને ટી જે છે તેનો ઉપયોગ બ્રાઉઝરમાં શેના માટે થાય છે? તો લાસ્ટ ક્લોઝ ટેબ ઓપન કરવા માટે છે તેનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં હોટસ્પોટ એ શું છે? હોટસ્પોટ્સ એટલે છે વાયરલેસ ઇન્ટરનેટ શેરિંગને હોટસ્પોટ કહેવામાં આવે છે. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ESCનો ઉપયોગ શેના માટે થાય છે? તો ટાસ્ક મેનેજર ખોલવા માટે તેનો ઉપયોગ થાય છે. કંટ્રોલ શિફ્ટ અને ESC. કમ્પ્યુટરમાં DNSનો અર્થ શું છે? DNSનો અર્થ થાય છે ડોમેઇન નેમ સિસ્ટમ. કંટ્રોલ પ્લસ ટેબનો ઉપયોગ શેના માટે થાય છે? ટેબ્સ છે એ સ્વિચ કરવા માટે કંટ્રોલ પ્લસ ટેબ જે છે તેનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં પીડીએફનો અર્થ શું છે? તો કમ્પ્યુટરમાં PDF એટલે થશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. કમ્પ્યુટરમાં વાયરસનું પૂર્ણ નામ શું છે? કમ્પ્યુટરમાં વાયરસનું પૂરું નામ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સ્ટેજ. વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સ્ટેજ એ વાયરસનું પૂર્ણ નામ છે. કંટ્રોલ એનનો ઉપયોગ શેના માટે થાય છે? તો ન્યૂ ડોક્યુમેન્ટ કે ન્યૂ વિન્ડો ખોલવી હોય તો કંટ્રોલ એન વપરાય છે. ISPનો અર્થ શું છે? ISP એટલે થશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ISP એટલે થશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. USB 3.0ની મેક્સિમમ સ્પીડ કેટલી છે? તો તેની મેક્સિમમ સ્પીડ છે 5 Gbps. 5 Gbpsની સ્પીડથી USB જે છે 3.0 ચાલે છે. ત્યારબાદ કંટ્રોલ પ્લસ Wનો ઉપયોગ શેના માટે થાય છે? તો વિન્ડો અથવા તો ટેબ છે તેને ક્લોઝ કરવી હોય તો કંટ્રોલ Wનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં AIનો અર્થ શું છે? AI એટલે થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ ખાસ પૂછાતો પ્રશ્ન છે. AI એટલે થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કમ્પ્યુટરમાં GUIનું પૂર્ણ નામ શું છે? GUI એટલે થશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કમ્પ્યુટરમાં HTMLનું પૂર્ણ નામ શું છે? HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. કમ્પ્યુટરમાં HTTPનું પૂર્ણ નામ શું છે? HTTPનું પૂર્ણ નામ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ ખાસ પૂછાતા પ્રશ્ન છે. ખાસ આના ફૂલ ફોર્મ પૂછાય છે. HTTPS હોય તો એસનો અર્થ શું થશે? એનો અર્થ થશે સિક્યોર. એટલે કે HTTPSનું પૂર્ણ નામ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. કંટ્રોલ ટ્રીનો ઉપયોગ બ્રાઉઝરમાં શેના માટે થાય છે? તો ન્યૂ ટેબ ખોલવા માટે કંટ્રોલ ટી વપરાય છે. કમ્પ્યુટરમાં IPv6 એડ્રેસ એ કેટલા બિટ્સનો હોય છે? તેનો સાચો જવાબ છે 128. કમ્પ્યુટરમાં બ્લોગ કયા પ્રકારનું પ્લેટફોર્મ છે? તેનો સાચો જવાબ આવશે ઓનલાઈન રાઇટિંગ પ્લેટફોર્મ. કંટ્રોલ ડીનો ઉપયોગ બ્રાઉઝરમાં શેના માટે થાય છે? તો બુકમાર્ક સેવ કરવા માટે કંટ્રોલ ડી વપરાય છે. કમ્પ્યુટરમાં મોડેમનો ઉપયોગ શેના માટે થાય છે? તો મોડેમનો ઉપયોગ થાય છે ડિજિટલ ડેટાને એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરવા માટે મોડેમ છે એ વપરાય છે. કમ્પ્યુટરમાં OCRનો અર્થ શું છે? OCRનો અર્થ છે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નાઇઝેશન. કમ્પ્યુટરમાં લેનનો અર્થ શું છે? લેનનો અર્થ થશે લોકલ એરિયા નેટવર્ક. કમ્પ્યુટરમાં WANનો અર્થ શું થશે? તેનો અર્થ થશે વાઇલ્ડ એરિયા નેટવર્ક. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એનનો ઉપયોગ ક્રોમમાં શેના માટે થાય છે? તો ઇન્કોગ્નિટો વિન્ડોઝ છે એ ખોલવા માટે. ઇન્કોગ્નિટો વિન્ડો જો ખોલવી હોય તો તેના માટે કંટ્રોલ શિફ્ટ પ્લસ એનનો ઉપયોગ છે એ ગૂગલ ક્રોમની અંદર થાય છે.
આ ટેબ છે એટલા માટે ખોલવામાં આવે છે કે ત્યાં કોઈ પણ પ્રકારની મેમરી સેવ થશે નહીં. તમે સિમ્પલ ક્રોમની અંદર ન્યૂ ટેબ ઓપન કરશો તો હિસ્ટ્રી તમારી સેવ રહેશે. જ્યારે આ ટેબની અંદર ખોલશી ત્યારે હિસ્ટ્રી છે આપોઆપ પોતાની મેળે જ ડિલીટ થઈ જાય છે. તો આ હતા કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી શેર કરજો અને જો નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.